ભાજી જોયા તો મસ્ત લાગે છે જમવા બે તાર ખાવ પડે બાકી પાવ મને બહુ ગમે લે કોણા કોણા માખણ જેમ જો સરસ મજાના વાહ મને એટલું મનમાં હતું કે આજે મેં હોટલ જેવું ખાવાનું બનાવીને દઉં તો ચાલો સૌ બધા લોકો બેસી ગયા છે મારા છોકરાઓ તો ક્યારના રાહ જોવે છે આ પહેલું બેઠું રમીલાની પહેલી પાવભાજી વાહ 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 આમ તો કાંદા ને બાંદા હા પાવ ને બાવ બધું ગરમ મૂકતો તો જય માતાજી તમારા મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે બનાવું મારા જીવનમાં પહેલી વાર પાવભાજી તો પાવભાજી માટે બધું લઈ આવી તો શું સામાન બનાવવાની તૈયારી કરી રહી છું થોડી થોડી બને ખરા લાઈફમાં જિંદગીમાં પહેલી વાર બનાવું છું જો આપણે બટાકા સુધારી નાખ્યા છે આ બીજું બટાકા પર સુધારી નાખીએ ટમાટા લઈ લીધા છે ફુલાવર આવી ગયું છે કોથમીર પણ આવી ગયા છે આપણે 10 ધીરે ધીરે સુધારી લઈશું પહેલી વાર બનાવું છું હવે થાય ખરા મારા સૌ બધા ફેમિલીના બધાને ગમે ભાવે તો સારું છે બને પછી ખબર પડે તો મિત્રો આપણે વિડીયોમાં બનાવી રહેજો અધરો વિડીયો કંઈ જતા નહીં પૂરો વિડીયો જોજો તો મિત્રો આપણે બધું સુધારેલું છે શાકભાજી જોઈ લો તમે આ જો બટેકા ટમેટા વટાણા અને ફુલાવર તો આપણે જઈએ ચાલો રસોડા તરફ રસોડા બાજુ અને મૂકી દઈએ આપણે ગેસ ઉપર આ લઈ લીધું આપણે આલા કોઈ ગીસ ટમેટા વટાણા બટાકા ફુલાવર તો આજે આપણે એક આટો દુકાન જવું પડશે જે વસ્તુ લાલ રહી ગયું છે તો આપણે મસાલો લઈ આવી તો આપણે દુકાન જઈ આવી છીએ આપણો આટો પૂરો થઈ ગયો છે હાલો બધું લઈ નાખી બતાવી દઈએ ગાડી નાખી આપણે પાવભાજીનો મસાલો લઈ આવ્યા અને આપણે બટર લઈ આવ્યા પાવે લઈ આવ્યા મસ્ત ના કોણા કોણા માખણ જેવા કે કેમ આપણે એક આપણે સારું છે બેકરી તો આપણે નીચે જ છે એટલે વાંધો નથી કાંઈ વાતની ઉપાધિ નથી તો ફટાફટ આપણે સુધારેલી વસ્તુ બધું આપણે ગેસ ઉપર ચડાવી કુકર મૂકી દઈએ તો આપણે છે ને મસ્ત તાજા પાણી ધોઈ નાખ્યું છે હવે આપણે કુકરને ગેસ ઉપર ચડાવી દઈએ પાણી નાખી દઈએ થોડુંક થોડું મીઠું નાખી દઈએ ને એટલે મસ્ત અંદર મળી જાય તો મીઠું આપણે હવે બફાઈ ગયું છે વાહ મસ્ત બફાઈ ગયું છે જો ડાયરેક્ટ એમ જ ચૂંદાઈ જાય છે બટાકા વટાણા અને ફુલાવર ફુલીનું તો કે નામ નિશાન નથી રહ્યું કાંદા પણ આવા સુધારી નાખ્યા છે ટમાટર પણ સુધારી નાખ્યા છે જીરું પણ આવી ગયું છે કોથમીર તો આપણે છેલ્લે રાખવાની છે જમવા બેસી ત્યારે પહેલી વાર બનાવું છું એ ભગવાન માતાજી કે હું તો એટલું વિનંતી કરું છું કે સારું બનાતો સારું છે મારી ફેમિલી તો કેટલા હરખથી નામ મજા નામ પડ્યું ને કે આજ ઘરે બનાવું છું તો બધા રાજી રેડ થઈ ગયા છે વાહ મજા આવશે રમીલા તો ઘરે બનાવ મેં કીધું હા તો ભગવાનનો એક આજે વિનંતી કરું છું કે સારી બનાવતો સારું છે કેમ જીવનના પહેલી વાર બનાવવા જઉં છું પછી તો થાય એ ખરા એક ચમચો ભરી તેલ મસ્ત ઓગળી જાય ને એટલે એમાં નાખી દઈએ હવે જીરું આવી જીરું વઘારતી દઈએ લાલ મરચું આપણે લસણ ભેળીને બનાવવાનો છે પેસ્ટ નથી કરે એમ હવે આટલું બનાવવું છે એમાં કેમ મારે પેસ્ટ કરો એવું છે એટલે મેં છે ને લાલ લખો શું કે લાલ મરચું છે ને આપણે ભેળવી નાખવાનું ચાલો લસણ જો ભેળવી નાખીશ એ બધું નાખવું જોઈએ ને તીખું બને બહુ તીખું તો છે નહીં પણ કલર પકડે એમ કરવાનું બરાબર પડશે અમારા છોકરા નહીં ખાય અમારા છોકરા બહુ દોઢી ના હો પાછા એમને બધું ભાવે નહીં બધું તીખું તો લે નાના નાના છોકરા ન જ ખાય તોય બહુ દોઢી ના કાંદા આવી ગયા તો ટમેટા આવી ગયા છે કાંદા આવી ગયા છે હાલો ટમેટા અને કાંદા મસ્ત મજાના ઓગળાય અને ગળી જાય ત્યાં બધી બનાવી નાખું ચૂંદો તો અમારી પાસે બેનું છે ને મસાલા આપણે ચૂંદવાનો આવે ને મારે મશીન એ નથી એટલે અમે છે ને ચમચી ઇસ્તેમાલ કર્યું ચમચીનો આપણે સારો લીધો હશે
પણ એને જરૂર છે ને મશીનની જરૂર બહુ છે જ નહીં. આમ જો એટલી મસ્ત મસાલા આમ બાફી નાખ્યું છે ને, 2 ના બદલે 3 સીટી વગાડી દીધી છે. તો આપણે સરસ મજાનો હારો આપણે જુદો કરી નાખીએ. કે મશીનથી થોડું તો મહેનત કરવી પડશે. મશીન હોય તો બહુ વધારે મહેનત ન કરવી. હાલો બપાઈ ગયું છે, જોઈ લો હવે. બપાઈ તો ગયું છે, ટમેટા ઓગળાઈ ગઈ જોવાનું. વાહ મસ્ત થઈ ગયા શું જોઈ શકો. તો ફેમિલી ટાઈમ પણ બહુ થઈ ગયો છે મારે તો. આમાં જે મહેનત કરતા કરતા મને ખબર નહીં કે ટાઈમ જ જોયો તો ટાઈમ જોઈશ બંધ થઈ ગયો. 8:30 નો ટાઈમ થઈ ગયો છે. તો એવું છે ફેમિલી, આમ મેં કોઈથી બનાવી દીધું ધીરે ધીરે બધું ભેગું કરું છું. અને જો પગતા ભેગું કરતા કરતા એટલે પહોંચી દઈશું. મસાલો બધું એડ કરી નાખ્યું ફટાફટ. પાવભાજી મસાલો તો આવી ગયો છે, બધું નાખી દઉં. તો હું ભાઈ છોકરામાં ખાય ન ખાય એમ વિચારી પેલા તો ભાઈ નાખી દઉં બધું. નાખી દઈ મરચું તો ઓછું જ નાખવું પડશે. કેમ મસાલામાં સુગંધ આવે છે થોડી તીખા જેવી, એટલા માટે એટલે ઓછું જ નાખવું. તો મસ્ત મસાલો બધો મળી નાખવું અને આમાં નાખી દઉં થોડું તેલ અને સરસ મસાલો ઓગળાવ. 2 ચમચી નાખી દો. બાકી તો બટર તો પડવાનું છે થોડી વાર પછી. આમાં થોડું તેલ નાખી દો ને એટલે મસ્ત ભળી જાય. તો કોરું તો આવું પછી ડાગી જાય. મારી મહેનત બધી ફેલમાં ન થાવું એમ કરી પછી તો તેલ નાખી દો. મસ્ત મસાલો થઈ ગયો. કાંઈ બાકી નથી કરી દીધું ને. ધાણા જીરું નાખ્યું છે. ધાણા જીરું પાવડર નાખી દેવી. સારું કરી દીવે પપ્પા એમાં ધાણા જીરું હંભાવ્યું. તો ધાણા જીરું રહી જતું. કહું છું ને કે જોઈ શકું બી જોઈ લો જરા આજુબાજુ કાંઈ રહી તો રહી ગયું ને. હા સારું રહી ગયું ભાઈ. હવે આપણે મસ્ત રહી ગયો જો બટાકાનો રગડો. બધું મેળવી લઈ મસ્ત મજાનું. તો મેળવી પછી ખબર પડે કે આમાં શું છે તો જરૂર પડશે. કે રેગડો વધી ગયો છે કે એમ ખબર પડતી છે અમને. મેળવી પછી ખબર પડે. રગડો તો વધે છે આટલું તો જોઈ જ ત્યાં ફેમિલી વાળાનો. ખારું બન્યું હોય વધારે તો દાંડે ચડ્યું તો કેમ દેના રમેલા હોય તો હોય ને. પહેલી વાર બનાવી તો છે પણ બાય તો બની જાય સારું, એમાં કંઈ નક્કી નથી. અને પકાવવા મૂકું પછી સારું મસ્તનું ઘડિયાળ. બધું કાચું છે, બધો મસાલો કાચો છે. પકાવો મસાલો પાકો થાય તો આવતું તો રાખવું પડશે ને. ફેમિલી જો આપણે મસ્ત બની ગઈ છે ભાજી. જોયા તો મસ્ત લાગે છે પણ ખાઈએ પછી ખબર પડે. અને આ બાજુ મૂકી દીધી તવી અને પાવ શેકવા માટે. તો જો બાકી રગડો તો બની ગયો છે સરસ મજાનો. હવે પછી જમવા બે ત્યારે ખબર પડે. જોવામાં તો લાગે છે સરસ. અને આ બાજુ આપણે મૂકી દીધી તવી ગરમ થતા સુધી આપણે કાઢી લઈ પાવ પણ આપણે આવી ગયા છે એટલા માટે. બાકી પાવ મને બહુ ગમે. લે ખૂણા માખણ જેમ જો સરસ મજાના. વાહ ગરમ થાય તાવી આપણે રાહ જોઈ. અને આ બધું થાય છે મિત્રો. પાવ પણ જો મસ્ત સરસ મજાના ગરમ થઈ ગયા છે. તો આપણે ભાજી પણ આપણે થઈ ગઈ છે. તો આપણે બને આવશે બધા લોકો ભાણા કહી દે. બહુ ભૂખ લાગી છે એમ કે છોકરા લોકો બધા. તો આપણે ધાણા છે ને આપણે આવી રીતે નાખી દેવાના છે, ઉમેરી દેવાના છે મસ્ત. વાહ મારે બોલવું પડશે બાકી મિત્રો. હવે તો પાવભાજી બની હશે હો જોરદાર. મને હાલો લાગે બેટા બેજા હું તમને આવું છું લાઈન સર. કેમ કે જોઈને તે મોઢામાં પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે ને? ભાઈ ભાઈ મમ્મી મને એટલું મનમાં હતું કે આજે મેં હોટલ જેવું ખાવાનું બનાવી દઉં. બરોબર છે. મારા બહુ મન તો હરખ તો બનાય હરખથી બનાવી દઉં. જમે નાસ્તો કમ ખાય પછી ખબર પડે. તો ચાલો સૌ બધા લોકો બેસી ગયા છે. મારા છોકરાઓ તો ક્યારના રાહ જોવે છે. આ દયા આવી ગયા તારો મારો ભાણો આ લઈ રહ્યા ભાઈ બેલા. તો મિત્રો જમવા તૈયાર થઈ ગયું છે. બધા જમવા પણ દઈ દીધું છે. તમે જોઈ શકો છો. ચાલો બધું તમને બતાવું. હા હા અહીંયા હોટલ આવી છે ભાઈ નાનકડી. મોજે દરિયા આજે તો પણ રવિલે કરી દીધું. એને કીધું તો ને એવું હોટલ જેવું કર્યું છે ખરું. આ બધા તો મસ્ત કરે છે. મારું ભાજી છે. આ પહેલું બેઠું રમીલાની પહેલી પાવભાજી.
હે હારું બને છે જોરદાર. ખોટા વખાણ તો નથી ને અરે હાચું હાચું કહું છું. હે તો એ હારું લ્યો એક નંબર બન્યું. હોટલની યાદ જ નથી આવી બોલ. એમ એવું બન્યું. અને પહેલી વારમાં તે આવી બનાવી મેં આવી ધારી નથી. હા મેં હાસક જીવનનો પહેલી વાર બનાવીશ આ તો બીજું બેઠું વાયા વાયા નાખું છું. ક્યારે નાખતો હોય? તો મિત્રો આપણે નજીક છે જોઈ શકો છો આમાં હું આવ્યું જો વાહ 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 આમ તો જો કાંદા ને બાંદા હા પાવ ને બાવ બધું ગરમ તો જો લચક પચક તમે જોઈ શકો છો આમ જોઈને બટર બટર બધું લગાવીને કર્યા છે આમ આમાં છે હું ખબર તને તારે રસોઈમાં ફાય છે બરોબર એમ અને તું વસ્તુ કોઈ બનાય એટલે વધારે ભાગ ના બગડે. મારો અંદાજો એવું કે આજે તે અમને રાજી કરીને કે હાલ કઈ હારું લ્યો હાસું તમે આટલું બોલ્યા ને ખાય પછી મને થોડુંક આમ મન જીવને શાંતિ વળી કે સારું બન્યું તો સારું બાકી મહેનત કરતા કાંઈ મળે નહીં એવું છે હવે આપણે અઠવાડિયે બનાવવાનું. હવ. અઠવાડિયે 10 દિવસે જરૂર જરૂર મોજ આવી. આ બાર આપણે પૈસા ખર્ચવા જોઈએ એની કરતા ઘેરે બનાવી ના કરે બધું એકદમ પ્યોર વસ્તુ તો મળે આપણને. દિવ્યાબેન બાકી હતા દિવ્યાબેન ગયા હતા બહાર આ બાકી બધા જામો પડી ગયા આમ તો જમરવાડમાં મજા આવી ગઈ મોજ પડી ગઈ મોજ. મોજ હવે દિવ્યાબેન તમે બાકી રહી ગયા કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું. સરસ લાગ્યું ને મમ્મી આ બીજી વખત બનાવજો હા લો લો દિવ્યા હોટલ જેવું લાગ્યું કે ના લાગ્યું બટા હા લાગ્યું ઇમેજિન ડબલ લાગ્યું એ વાહ 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 એ મને તો વિચાર થાય છે એ હાસી વાત પહેલી વારમાં આટલું સારું બન્યું તો વાહ વાહ જ કહેવાય ને શહેર 19-20 નો ફરક છે. છોકરાને થોડું ઓછી ખબર પડે બાકી ઈ હાલે કેમ કે ઓલું કોઈ બનાવતા હોય ને 50% ફેર પડી જાય. હે ને 50% બગડ્યું હોય એટલે એવું તો નથી બગડ્યું. તો પહેલી વારમાં આટલું કમ્પ્લીટ કહેવાય. 19-20 નો ફેર છે ખાલી. તો બસ. વધારે ફેર નથી. બીજે બાકી- બીજે સર 19 ને નહીં બાકી રાખવાનું મજા થઈ જાય. મિત્રો આ મેં બીજી વાર લીધી હો. એક વાર પછી હા. બીજી વાર લીધી. અને આપણે છે ને હવે બેસે ને ઘટે ને તમને કીધું ગોકલી 20 હવે બીજે 19-20 ને નથી રાખવાનું ભાઈ કેમ જાણો હાલ મેં ફટાફટ કહી લઉં કે તારું લેવાનું. હા. હાલો હવે તમે બેજો મેં તો જમી લીધું છે હા અને ફોને ઝાંકો થઈ ગયો છે હાલો આવી જાઓ એ તો થઈ જશે પછી હાલો મિત્રો જોઈ લો રમીલા સૌથી વાયા બેવા છે 9:30નો ટાઈમ થઈ ગયો છે અને ખાઈ લો હરીની અંદર બિંદાસ ખાઈ લે કેમ કે ટાઈમ આજે રાજીને રેડ કરી નાખ્યો તું પેલું ભટકું તો મારે વે અમૂલનું બટર નાખ્યું છે અને બાકી મોજ કરાવી હોય ત્યારે પણ આ સરસ બેન રસ છે કે છે મને તેમ લાગે તો આ ભાઈ મારા છોકરા મારી પર મજાક તન કરે ખોટા વખાણ તન કરે મને સાચી વાત છે એકદમ હોટલ જેવું તો નથી બન્યું પણ હોટલ છે નામ નાખી દેવું તો નથી બન્યું બરાબર છે ઘટે એવું નથી. હા, એમ. નાખી દેવું તો હા બન્યું નથી પણ તોય આમ મને કીધું તો ભાઈ મારા છોકરાને કહ્યું ને કે ના આમ બની છે હારું તો મને જીવનું થોડું શાંતિ હોય કે આજ લે નવો પહેલી વાર જીવનનો પહેલી વાર આપણે બનાવતા હોય તો થોડું તો મનમાં થાય ને કે આમ આમ બગડે નહીં. મારું શું કહેવું છે કે તે પહેલી વાર બનાવીને અને તોય આટલી સારી બની સારું કે તો સારું જમી લઈ પછી જમી પછી વાળી હવ જમી લ્યો તા જો મિત્રો આ બાજુ ખાઈ ખાઈને હજમ કરે જો મારા છોકરા આ છે દયાબેન અને યુવરાજભાઈ આજનભાઈ અને આપણે જયશ્રીબેન એ ત્રણે એક રૂમમાં રમે છે તો હાલો હવે રમીલા જમી લે પછી મળીએ તો મિત્રો આપણે સૌ લોકો જમી લીધું છે અને આપણે આર્યનભાઈને રમાડી છીએ અને ઓલા ઘરમાં સાફસૂફ આપણે પોતા બોતા કરી નાખ્યા છે અને દિવ્યાન જયશ્રી બે બહેનો થઈને પથારી કરે છે તો આપણે આ આર્યનભાઈ રમાડી ત્યાં સુધી તેટલું પથારી કરી નાખે ને તો હાલ પથારી બતાવી થઈ ભાઈ ગઈ જાવ હુઈ જાય દિવ્યા આપે મમ્મી હા. આવી જા પતાડી થઈ ગઈ હાલો હાલો પથારી થઈ ગયા હાલો હાલો પથારી થઈ ગયા હાલો હાલો તારા પપ્પા બોલ નહીં મેરે હાલો 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 હીરજભાઈ ડિસ્કો કરી હીરજભાઈ ડિસ્કો કરતા હીરજ જાન નીકળતી એવું તો મિત્રો ટાઈમ પણ થઈ ગયો કેટલો થઈ ગયો છે 10:30 નો થઈ ગયો ટાઈમ 10:30 નો અને 11 નો થઈ ગયો આ તો દયા બેજો તો જો સૌ લોકો બધા પથારીમાં આવી ગયા છે ને હવાની જગ્યામાં તો કેવો લાગ્યો આજનો પ્રોગ્રામ બેટા મસ્ત મસ્ત લાગ્યો હા બહુ મજા આવી ગયો આજ આજ તમને કેવો લાગ્યો પ્રોગ્રામ હે મસ્ત મસ્ત લાગ્યો જો પાવભાજી બનાવવા માટે તો હું કેદોની બાર વિચાર કરતી કે બનાવ ન બનાવ પણ મને મન મૂંઝવાવ કે બનાવીશ તો મને આવડશે નહીં અને આવડશે તો કોઈ ખાય ન સારું બન્યું તો કોઈ ખાશે ન ખાય તો ઈ બનાવવા માટે નહીં
2 મહિનાથી લગાતાર પાવભાજીના વિડીયો જોયા તે જાતા થોડું ઘણું ફાવ્યું બનાવ્યું તો આજે મેં તમારા મેં લાને આજ ઘરે બનાવ્યું જ છે આજે. અને એક વાત તમને બીજી જણાવી દઉં કે આપણે જયશ્રી દિવ્યાબેન આપણે 101 વિડીયો આ 101મો વિડીયો છે આપણો એવું છે 101 સાંડો થઈ ગયો છે ને 100 વિડીયો આપણે નાખી દીધા છે આપણે ચેનલમાં યુટ્યુબમાં એટલે નાના ને મોટા બંને થઈને સમજો આપણે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બંને થઈને આપણે 100 વિડીયો પૂરા થઈ ગયા છે અને આ વિડીયો જાય એટલે 101નો ચાંદલો થઈ જાય 101 નો ચાંદલો છે. મારું તો ખાલી એટલું જ છે કે એ બહેનો અને મારા ભાઈઓ જેટલા મને જોતા ને એ બેને મારા 2 હાથ જોડી વિનંતી કરું છું કે બધા આટલા વિડીયો નાખ્યા છે બાકી નાના વિડીયોમાં તો તમે લાઈક તો સબસ્ક્રાઇબ કરો જ છો પણ મારા મોટા વિડીયોમાં મને લાઈક કરો 20 ખાલી વધારે આજ સુધી ખાલી 20 લાઈક તો કરો વિનંતી કરું છું તમને કે મારે 20 લાઈક કરજો બરોબર છે આ વિડીયોમાં. વિલોગ હવે બહુ મોટો થઈ જશે તો વિલોગ હવે આપણે એન્ડ કરીએ છીએ તો વિલોગ તમને જરા પણ ગમ્યો હોય તો ચેનલ લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય.